મહાનાયકને મહાપાલિકાની નોટિસ। વિકાસની આડે આવી પ્રતીક્ષાની દિવાલ। તૂટી જશે બિગ બીની દીવાર। રીલ લાઈફમાં ફિલ્મ દીવાર મહાનાયક અમિતાભ બચ્ચનની કરિયર માટે ખૂબ મહત્વની સાબિત થઈ હતી, પરંતુ રિયલ લાઈફમાં તેમના બંગલોની દિવાલે તેમને ચિંતામાં મૂકી દીધા છે, કેમ કે મનપાની નજર છે બિગ બીની આ દિવાલ પર। જુહુના પ્રતીક્ષા બંગલાની આ જ દિવાલ પાસે ઊભા હજારો ફેન્સ બિગ બીની રાહ જુએ છે અને એ દિવાલ પાર કરી બિગ બી તેમને મળવા આવે છે, પરંતુ હવે આ દિવાલ પર વિકાસના નામનો હથોડો ફરી જવાનો છે। महानायक अमिताभ बच्चन यांनी सुद्धा अनधिकृत बांधकाम केलं होतं। महानगरपालिकेने त्यांना MRTPची नोटीस सुद्धा दिली होती, परंतु ते बांधकाम नंतर त्यांनी रेग्युलाइज करत अमिताभ बच्चन यांचे अनधिकृत बांधकाम तोडलं नाही। आम्ही या बाबतीमध्ये जेव्हा तक्रार केली त्यानंतर सुद्धा महानगरपालिकेने एक प्रकारे अमिताभ बच्चन यांना मदत करण्याचेच काम केलं। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। માહિતી અધિકારમાં એવો ખુલાસો થયો છે કે જુહુના સંત જ્ઞાનેશ્વર માર્ગનું વિસ્તરણ થવાનું છે। જો કે બિગ બી અને તેમના પાડોશીની દિવાલ આ વિસ્તરણની આડે આવે છે। બંનેની કમ્પાઉન્ડ વોલ લગભગ 15 ફૂટ તોડવી પડે એમ છે। બિગ બીના પાડોશી વેપારી કેવી સત્યમૂર્તિ છે, જેમણે આ રસ્તાના વિસ્તરણનો વિરોધ કર્યો છે, જ્યારે બિગ બીએ હજી સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી। आमची मुख्यमंत्र्यांकडे एवढीच मागणी आहे की जो MRTPचा जो कायदा आहे त्याच्यामधले ज्या ज्या चुका आहेत, ज्या चुकांमुळे अशा प्रकारच्या अनधिकृत बांधकामाला वाचवण्याचा प्रयत्न केला जातो आणि अशा प्रकारची बांधकामं वाचवली जातात, त्या MRTP कायद्यामध्ये बदल करत सर्व अधिकार वॉर्ड कार्यालयाला देण्यात यावे। શરૂઆતમાં અમિતાભ બચ્ચન એક્ટર મહેમૂદના ઘરે રહેતા હતા, પરંતુ આજે મુંબઈમાં તેમના 5 બંગલા છે। જો કે પ્રતીક્ષા કે જ્યાં તેઓ રહે છે તેની દિવાલને લઈને હાલ તેઓ થઈ ગયા છે નિશબ્દ। વિનાયક દાવરુંગ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।